દારૂનો જથ્થો નાશ કરવાના સમયે દારૂની બોટલો સગેવગે કરવા પોલીસ કર્મી ઝડપાયો. ઉના શહેરના ગીરગઢડા રોડ પર આવેલ બંધ શુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે ઉના ગીરગઢડા તાલુકા પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં પકડાયેલ દારૂના જથ્થાના કેસ કોર્ટમાં ચાલી ગયેલ. તે દારૂ નાશ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી દ્વારા તથા 4 ડિસેમ્બરના સવારે ગીરગઢડા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી ટ્રેક્ટર મારફતે લેવાયેલા 737 ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત ₹73,450 તેમજ ઉના પોલીસ મથકના મુદ્દામાલની બોટલ 10,997 કિંમત ₹25,20,650 નો મળી કુલ કિંમત ₹25,94,100 નો દારૂના જથ્થાનો નાશ પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા તેમજ ડીવાયએસપી ચૌધરી ગીરગઢડા મામલતદાર ડી.કે. ભીમાણી ગીરગઢડા મામલતદાર જી.કે. વાળા અને નશાબંધી આબકારી અધિક્ષકની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કર્યો હતો. દારૂના નાશ સમયે પોલીસ માટે કલંક સમાન ઘટના નજરે પડી હતી, જ્યાં ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા કર્મીની ખાનગી કારમાંથી મોટા પાયે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે દારૂ નાશ કરવાની કાર્યવાહી શરૂ હતી એ જ સમયે આ દારૂનો જથ્થો પોલીસની કારમાં હોવાનું ત્યાં હાજર અધિકારીને જણાવ્યું હોવા છતાં કાર્યવાહી કરાઈ ન હતી. ગીરગઢડા પોલીસ સ્ટેશનના મનુ નામના કર્મીનું પોલીસ લખેલી ખાનગી કાર નંબર CJ11AB 9781 ગ્રે કલરની I-20 કારમાં મોટા પાયે દારૂનો જથ્થો મળી આવતા એક વ્યક્તિએ પીછો કરતા ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા 2 GRDના કર્મીએ દારૂ જથ્થો સગેવગે કરતા હતા. એ જ સમયે એક વ્યક્તિએ રાજ ખોલીને આવાવરૂ સીમમાં ફેંકેલો જથ્થો શોધી કાઢી કેમેરાની નજરે લાવ્યા હતા. બાદ પોલીસની કારમાં રહેલ જથ્થો કઢાવતા ખાનગી કારમાં સાદા ડ્રેસમાં રહેલા મનુ નામના પોલીસે આ દારૂનો જથ્થો સેમ્પલ માટેનું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એવો ઉઠ્યો હતો કે પોલીસ દ્વારા જ્યારે દારૂ પકડાય છે ત્યારે સેમ્પલ લેવાના હોય છે, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલી ગયા પછી નાશ કરવાનો આદેશ આપ્યા પછી સેમ્પલ લેવાનો કોઈ નિયમ નથી. તેમ છતાં આ પોલીસ કર્મી પાસેનો દારૂનો જથ્થો કોનો, ક્યાંથી લેવાયો હતો, કોને પહોંચાડવાનો હતો, ગીરગઢડા પોલીસ કર્મી દારૂ લઈને કોને આપવા જતો હતો, એવા અનેક સવાલો રહ્યા છે. દારૂ નાશ કરવાના સ્થળે આ પોલીસ કર્મી પોતાની કારમાં દારૂનો જથ્થો સંતાડેલ તે ત્યાં હાજર રહેલ ડીવાયએસપી ચૌધરી તેમજ પીઆઈ રાણાએ સ્થળ પર દારૂની બોટલ સાથે બોલાવી તતડાવી નાખ્યો હતો, પણ તેની સામે કાર્યવાહી નહીં કરાતા લોકોમાં પોલીસ અધિકારી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતેથી દારૂનો જથ્થો લેવાયા બાદ ત્યાંથી આ દારૂની બોટલ ગોઠવાતા સમયે 2-3 બાચકા દારૂ ખાનગી કારમાં નાખી લેવાયો હતો. એ સમયે ગીરગઢડા પોલીસની ભૂમિકા પણ અનેક સવાલો પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પોલીસ કર્મીને બચાવવા ગીરગઢડા પંથકના GRD કર્મીની ભૂમિકા પણ મહત્વની ગણાય છે. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તે ફરજ બજાવતા મનુ વાજા નામના પોલીસ કર્મીની ખાનગી પોલીસ લખેલી કારમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયા બાદ પોલીસ અધિકારી સમક્ષ આવવા અધિકારીએ દબાણ કરતા મનુ વાજા આપ્યો હતો. ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કર્યા બાદ તેની સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ નહીં કરતા સામાન્ય માનવી સામે સામાન્ય કેસમાં સુરાપુરા બની રોફ જમાવતા અધિકારીઓ આ કર્મીએ ખાખી વર્દીને લજવી સમગ્ર પોલીસ માથે કલંક લગાડ્યું હોવા છતાંય તેને કેમ છાવરવા પ્રયત્ન કર્યો તેની સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. ત્યારે પોલીસ સત્તાની આડમાં ગેરકાનૂની રીતે દારૂની હેરાફેરી કરતા ઝડપાતા ચકચાર પ્રસરી છે. પોલીસ કર્મી પોતાની કારમાં દારૂ લઈ જતા રંગે હાથે ઝડપાયો હતો. તેના ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલા સ્થાનિક અધિકારી દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને જાણ કરતા તાત્કાલિક ધોરણે તેની જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરી પોલીસે આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં દારૂના જથ્થા અંગે એએસઆઈ મનુ વાજાને સ્થાનિક દ્વારા પૂછવામાં આવતા દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું. આ એએસઆઈ મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ વડાએ આ ગીરગઢડા પોલીસ મથકના એએસઆઈ મનુ વાજા વિરુદ્ધ જાણજોગ ફરિયાદ દાખલ કરી હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો પણ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગીર સોમનાથ. કોઈ ગાડીમાં દારૂ હોય તો તમે તરત જ ચેકિંગ કરો. તમારી ગાડીમાં જ દારૂ છે. આવવા જો.
હા હા ઠેલો તો ખોલો આ ઠેલો કાઢો ઠેલો કાઢી જો ઠેલો હા કાઢો કાઢો ઠેલો કાઢો આ ઠેલો ફેરો આખો ઓલું બાસ્કુ બે આખું ફેરો હા હજી કાઢો આખું કાઢો આખું સેમ્પલ બોટલો છે